જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કર. તમે પાછળ ફરકો તો આપણે સમાધિનું કે એવું મૂકો ને આપણા મંદિરોનું. અરે આ મને એપલ ફોન ફાવતો નહીં, આ સેટ થઈ ઓહ, ગયું છે તો ચાલ્યા રાખે છે. અને કોઈને હા, કોઈને ખોને કે આ કેટલું ખરાબ લાગે. હા, કોઈને કઈ વાંધો નહીં. હા, કઈક આપ તો બધું સ્ટેન્ડર્ડ કરવું જોઈએ કે આપણા બધા મંદિરો હમ. કરવા સમાધિ તો ખાસ આપણે એડવર્ટાઇઝ કરવાની. અને મારા મોબાઈલમાં તો બેકગ્રાઉન્ડ આવતું જ નથી. આ મમ્મીનો મોબાઈલ હતો, બેન લાયા હતા, હા, તો એની અંદર બેકગ્રાઉન્ડ આવે છે એટલે બેકગ્રાઉન્ડ અમુક જ નહીં, તો મારે પેલું ઘરનું બેકગ્રાઉન્ડ આવે છે ને. હા. પણ કોઈને કહેજો ને, કોઈ છોકરાઓને કરી આપશે. હા, હવે ભાણા છોકરાઓ ભેગા થવા જોઈએ. ભાણીને તમારા ભાણાભાણી કેટલા બધા છે. હા, પણ કોઈ અત્યારે ભેગું ના થાય ને. પણ એવું તમે છે. સત્સંગમાં જાઓ ને તોય કોઈ કરી આપે. હા, એ વાત બરોબર છે. હા, ચાલો પદ ગાઉં ત્યાં સુધી હું ઇન્ટરનેટ ઉપર જાઉં. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિકારી ચિત છે કુસંજ્યા માથું થઈ જશે ભારી, જ્યાં વૃત્તિ ચોખીને સારી, ત્યાં પ્રવૃત્તિ થાશે સારી. ગુનાહિત વૃત્તિનું ગૂંચળું ઉખડતા મનને જો જાણી, અસર નીકળે છે તેને જો અભિપ્રાયો છે અંતરાઈ. મહિષાકાર અભિપ્રાયે ચીટકશે ધૂળને પાણી, સ્વચ્છંદે પાડ્યો અંતરાઈ, જ્યાં અટકણ ગાડી રોકાણી. સદંતર અવળું ચાલીને કપટથી છાવરી ભૂલને, નહીં નો દી ભૂલો ખુદની ઉભું છે વિશ્વ અનુકરણે. ભરેલા માલની કળતા વળી જાવું પ્રતિક્રમણે, જો ખટકો કોઈને રહેશે તો વધશે બાર અતિક્રમણે. નિમિત્તનો દોષ છે જ નહીં, છે નિજ દોષોની તકરારી. કુદરત છે અવલ ન્યાયી, દુખ્યું તેની ગુનેગારી. કરે છે પૂદગલો ક્રિયા, ઉદય કર્મોને આધારી. ભરેલા બુદ્ધિના આશય જુએ છે તે
નિરાકારી અનાત્મે થાય છે વદગટ છે સંયો ઘોર સાધારી દળેલું દૈણું પ્રકૃતિ હિસાબી લેણું ગરાણી ક્રિયામાં હોય છે હેતુ જ્યાં ફેંકે ગાંઠ બંધાણી અનાત્મા આત્મ સામીપ્ય ખરી વસ્તુ ન વર્તાણી જગત આસક્તિનું બંધન અહમથી સહી દીદી મારી ફકત પોતાની હાજરીથી ચલે છે વિશ્વ ઉજાણ વિયોગી માત્ર સંયોગો જ્યાં તો ત્યાં જ છે હાની પરાયા માત્ર પરમાણુ અવસ્થા નોય મારી જે કંડારે મૂર્તિને હો વંદન મૂળ સ્વરૂપ ધારી અહીં સર્વજ્ઞ કૃપાથી મળે છે મોક્ષ અવિકારી વિકારી ચિત્ત છે કુસંગ જ્યાં થઈ જ્યાં માથું થઈ જશે ભારી જ્યાં વૃત્તિ ચોકીને સારી ત્યાં પ્રવૃત્તિ થશે સારી જય સચ્ચિદાનંદ સાહેબ જય સચ્ચિદાનંદ શ્રીમંત બોલાવો નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવ સાહુણમ ऐसो पंचन मुक्कारो सौ पावकपणासणो मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद જે પર हाँ। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगा, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र नहीं करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसे परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान,
मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। तीर्थ, हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसे कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। क्या अंतराय आता है? क्या क्या आपने अंतराय प्रेयर आता किया है, अंतराय नहीं आए, क्या अंतराय आता है? पढ़ाई में? हाँ वही आपने किसके हाँ, प्रेयर किया? नहीं, पढ़ाई में तो मुझे अंतराय तो जैसे पढ़ने बैठता हूँ तब दूसरे ख्याल आते हैं। ओके, वो बाद बात। में बात ओके गुड, बाद में बात करेगा संतोष आनंद जी। ओके जी। हाँ। हे दादा भगवान, हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम है हम आपके है बच्चे, आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के दिल दिल के हैं है सच्चे, सच्चे, फिर भी है कच्चे, फिर फिर भी भी है फिर भी है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे काम करेंगे। अच्छे करेंगे अच्छे। अच्छे पर हाँ, हे દાદા ભગવાન, તમે જુદા છો પર જુદો છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો પર રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો પર ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. એવું ક્યારે ક્યારે ફીલ થાય છે પર હા દાદા. હા વેરી ગુડ, बताओ ક્યારે થાય છે जिया? हाँ। દાદા हे दादा भगवान, आगे से मैं सभी जीव मात्र को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले। क्या बोलता था पर? हाँ दादा, वही बोल रहा था, वो रिस्पेक्ट प्रेयर का। क्या बोलने का था? ओ वो रिस्पेक्ट प्रेयर का ही बोल रहा था। हाँ तो बोलो वो बाकी था। बोलो। अरे ऐसा नहीं, मतलब बोल रहा था, मुझे लगा वो बाकी रह गई है, इसलिए मैं कह रहा था कि वो बाकी रह हाँ गई। ओके 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 ओके, चलो कल तो संतोष आनंद जी आया था तो आप क्या पॉजिटिव लिया, नेगेटिव लिया, कैसे रिजॉल्व किया? और कल संतोष आनंद जी बोल रहे थे प्योर चीत, हम्म। चीत चीत क्या वस्तु होता है पर? क्या दादा? हाँ क्या बोला आपने? चीत? चीत क्या होता है? दादा मतलब जो हम कोई चीज कर रहे हैं ना, तो हमारा उसमें ही ध्यान रहे, कहीं और मतलब ध्यान ना जाए ना, तो उसको हम चीज भटकना, जब ध्यान चला जाता है ना किसी और चीज पर, अलग विचार आते हैं तो चीज भटक जाता है, और उसी चीज के विचार आते हैं ना तब चीज वहां ही रहता है। पर शरीर में चीत किधर है? इधर दादा। नहीं यार जी हाँ, चीत हाँ। चीत क्या चीज है आप और चीत किधर है शरीर में? मतलब जो हम जो थॉट्स करते हैं तो वो माइंड, मतलब वो प्रेजेंस होता है या वो एब्सेंस होता है चित्त की हाजिरी में, वो। माइंड और चीत आपके में, चीत इधर पीछे है, वो कैमरा है आपका, आपको मालूम है? फिर आपको मालूम है कि चीत इधर है, वो घूमते रहता है कैमरे के जैसा? नहीं। ओके, चलो ये चलो प्रॉब्लम पजल सॉल्व करो। ओ जिया बोलती है पर राइट, सॉर्ट ऑफ राइट था, जिया बोलती है मन एंड चीत क्या चीज है संतोष आनंद जी? हम जो काम करते हैं, पढ़ाई करते हैं ना, तो उसके अंदर जो हमें एकाग्रता चाहिए, और
चित्त जब एकाग्र होगा तब हम सही तरह से पढ़ सकते हैं। और चित्त का स्वभाव क्या है? तो के सुख ढूंढना। जहां हमने सुख की मान्यता बनाई है वहां पे चित्त जाता है। और चित्त दो चीजों का बना है, ज्ञान और दर्शन से। किससे बना है? ज्ञान और ज्ञान दर्शन। ज्ञान और दर्शन से बना है। इसलिए हम प्रेयर में बोलते हैं ना, दर्शन अंतराय दर्शन पर से आवरण हट जाए। प्रेयर में अभी बोले ना आप, हाँ। अंतराय ना आए और दर्शन पर से आवरण हट जाए। तो क्या ये चित्त ज्ञान और दर्शन का बना हुआ है। अभी हमारा जो प्रेजेंट चित्त है वो अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन वाला है। कैसा? अशुद्ध ज्ञान और शुद्ध दर्शन। अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन यानी क्या? मतलब जैसे कि हम कोई काम करते हैं तो मतलब क्या? चित्त मतलब जैसे कोई काम करते हैं हम तो हम्म। हमारा चित्त एकदम 100% वहां प्रेजेंट नहीं होता है। नहीं, वो तो बराबर है। वो नहीं होता है उसका कारण मैं बता रहा हूँ। अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन क्या? दादा मतलब कि हमें चीज नहीं करनी होती है उस पर हमारा ध्यान जाता है। वो तो परिणाम है, जाता है ना। हमें जो नहीं करना वहां जाता है, वो तो परिणाम है। वो अशुद्ध चित्त और अशुद्ध चित्त है ना, उसका परिणाम है। तो वो अशुद्ध चित्त बना कैसे? तो क्या अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन वो क्या है? अगर वो समझ में आ जाएगा ना तो चित्त कहीं भटकेगा नहीं। क्योंकि चित्त का भटकना वो परिणाम है। क्या है? परिणाम। परिणाम। किसका परिणाम? चित्त का भटकना। चित्त का भटकना वो परिणाम है, लेकिन किसका परिणाम? तो क्या अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन के कारण चित्त भटकता है। तो वो अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन को पकड़ना है हमें। हाँ दादा। वो क्या होता है? अभी आपने प्रेयर में तो बोला ना, मेरे दर्शन पर आवरण ना आए, आवरण हट जाए। उससे क्या हाँ। फायदा होगा? जिया। कोई भी काम सेटिस्फेक्शन मिलेगा, सुख। तो क्या उसके दर्शन पर से आवरण हटते हैं ना, तो क्लियरिटी होती है, शुद्ध बनता है, तो चित्त भटकना ऑटोमेटिकली बंद हो जाता है। तो चित्त को हाजिर नहीं रखना पड़ता, हाजिर रहता है। अभी तो हमें हाजिर रखना पड़ता है चित्त को पढ़ाई करने के टाइम। लेकिन ये अशुद्ध कैसे होता है वो समझ में आ जाए ना, चित्त चित्त अशुद्ध कैसे होता है वो समझ में आ जाए ना, तो वो भटकना बंद कर देगा चित्त अपने आप बोलोगे वहां पे हाजिर रहेगा। हाँ। तो ऐसा नहीं करने का। करने का। तो अभी क्या, करने कब करोगे? आप बताए तब उसका पजल सॉल्व करो तो डेफिनेशन। अब जो हाँ। किया। हाँ जी, या कब कब शुरू करोगे? हाँ, वो अशुद्ध ज्ञान और अशुद्ध दर्शन का मीनिंग वो पता चल जाए तब। अच्छा। तो क्या हमारा चित्त अशुद्ध कैसे होता है? क्योंकि जो आप बाहर जाते हो घूमने के लिए कहीं? हाँ। हाँ हाँ, दादा। जाते हो हाँ घूमने दादा। के लिए। कहाँ कहाँ हाँ, जाके अभी तक कहाँ कहाँ घूम के आए आज तक? आज तक अ, पटना में जाके आए, अहमदाबाद में जाके आए। दुबई जाके आए?
नहीं। नहीं। कश्मीर कश्मीर जाके आए? शिमला मनाली जाके आए। हाँ, शिमला मनाली जाके आए। हाँ। महाराष्ट्र था दादा। हाँ, महाराष्ट्र में किधर गया था पार? महाराष्ट्र में किधर? महाराष्ट्र में कहाँ लेकिन? वो अपना महाबलेश्वर हिल स्टेशन है ना, हाँ, ऐसा वहां बोलो गए। ना, हाँ, महाबलेश्वर महाराष्ट्र। गए थे हिल स्टेशन। हाँ, तो अभी वहां हाँ। ये आप शिमला गए, आप महाबलेश्वर गए, तो कैसा लगा वहां पे? अच्छा लगा। अच्छा लगा। हाँ, और मूवी तो आप देखते नहीं हो ना? देखते हैं। थिएटर में जाके देखते हो कि घर पे देखते हो? दादा नहीं, घर पे। हाँ, घर पे तो कम देखते हैं, थिएटर में जाते हैं। थिएटर में जाके देखते हो, बराबर है। जिया, तुम लोग? मोस्टली घर पे। मोस्टली घर पे, लेकिन कभी कभी थिएटर में जाते हो ना? हाँ। हाँ। फिर फ्रेंड के साथ खेलने के लिए जाते हो? हाँ। हाँ। फिर होटल में जाते हो खाना खाने के लिए? हाँ। हाँ। तो ये बाहर घूमने के लिए जाते हो, खाना खाने के लिए जाते हो, पिक्चर देखने के लिए जाते हो, तो ये सब जगह पे जाते हो? मॉल में तो नहीं जाते ना? मॉल में भी जाते हैं। मॉल में भी जाते हो? अच्छा, तो ये सब जगह जाते हो, तो वहां पे क्या होता है आपको? चीज फटक जाता है। भटक जाता है कैसे? मतलब कोई अच्छी चीज देखी हो रह जाती हाँ, है तो। बाद में। वो जगह सब याद रह जाती है, बाद में घर पे आकर है ना, उसके बारे में ही हमें विचार आते हैं। लेकिन वो जगह याद क्यों रह जाती है? पढ़ाई तो याद नहीं रहती और वो याद रह जाती है? दादा रहती है, हाँ, पढ़ाई भी याद रहती है। तो 100% आते हैं ना आपके? नहीं दादा, 90 अप आ जाते हैं। तो 5, 7, 10% कहाँ चले जाते हैं? वो मॉल में चले जाता है 10%। हाँ दादा। वो वो याद क्यों आता है, मैं वो पूछ रहा हूँ। उसमें इंटरेस्ट है। इंटरेस्ट उसमें होता है, इंटरेस्ट है? मतलब उसमें मजा आता है वो देख कर सब कैसा है इसलिए। मजा आता है। जहां जहां पे मजा आएगा ना, वहां वहां पे चित चला जाएगा। क्या? जहाँ जहाँ मजा आएगा वहाँ चित जहां चले। जहां मजा आता है, वहां वहां पे चित्त चला जाता है। और जो विनाशी चीज के अंदर मजा आता है, तो चित्त अशुद्ध हो जाता है। क्या? विनाशी जब चीज विनाशी पे जब जाता है विनाशी तो चीज अशुद्ध में हो। मजा आता है, तो चित्त अशुद्ध हो जाता है। आपको मालूम है विनाशित क्या चीज है? जिया? हाँ, जैसे हम जैसे घूमने जाते हैं, फिर अ, जैसे होटल का खाना खाते हैं अभी जिसमें अभी अभी आपने जो बोला प्रेयर में, वो लास्ट थ्री थ्री सेंटेंस क्या बोला? हे शुद्धात्मा भगवान। તમે જુદા છો, अच्छा। જીયા જુદી છે। हाँ, પછી दूसरा क्या એ बोला? शुद्ध- તમે રિયલ रियल છો, और રિલેટિવ છે। और तीसरा? અ, તમે પરમેનન્ટ છો, જીયા ટેમ્પરરી છે। टेम्पररी यानी? जो ये सारी विनाशी चीज है वो। टेम्पररी यानी विनाशी। विनाशी यानी? टेम्पररी। तो अभी आपने बोला ना पर्व टेम्पररी है कि हाँ परमानेंट दादा, है? पर्व टेम्पररी है कि परमानेंट है? टेम्पररी है। तो पर्व टेम्पररी है, जिया टेम्पररी है, तो वो जो देखते हैं, जो महसूस करते हैं, जो यहाँ घूमते हैं, वो सब टेम्पररी है कि परमानेंट है? टेम्पररी। जहाँ रहते हैं वो टेम्पररी है कि परमानेंट है?
टेम्पररी। या जहाँ पढ़ते हो वो टेम्पररी है कि परमानेंट है? टेम्पररी। तो क्या सब टेम्पररी है। और आप कौन हो? आप कौन हो? शुद्धात्मा। तो वो टेम्पररी है कि परमानेंट है? परमानेंट। हाँ। तो अभी विनाशी चीज या जहां पर भी मजा आता है ना, मजा किस किस में आता है? कभी आप लोगों ने लिखा कि मुझे इसमें मजा आता है, मुझे इसमें मजा आता है, वो कभी नोटिंग किया? हाँ। हाँ। हाँ हाँ, किया था एक बार। किस किस में मजा आता है बताओ चलो। घूमने में। ने चलो बाद में पहला पॉइंट घूमने में, इसके ऊपर बात करते हैं। चलो घूमने में क्या मजा आता है? चलो। मतलब उधर का वो सारा नजारा और ये सब देखकर। अच्छा, नजारा नजारा देखने में घूमने जाते हो तो नजारा देखने में मजा आता है, बराबर। तो हाँ और वहाँ के आप जो नजारा देखते हो, नजारे में क्या पहाड़, नदियां, झरना, जंगल, वही है ना कि और कुछ? उसके अलावा जैसे सबके कपड़े देखती हूँ मैं स्पेशली, हाँ किसने हाँ क्या पहना है, नहीं पहना। हाँ। तो कि ये जो आप घूमने गए और जो जो देखा वो सारा टेम्पररी है कि परमानेंट है? टेम्पररी। और टेम्पररी चीज में आपको मजा आया तो वो आपकी चित के अंदर उसकी पिक्चर आ गई। जहां जहां पर हमें मजा आता है ना तो उसकी पिक्चर क्लिक हो जाती है। जैसे हम मोबाइल के अंदर फोटो खींच लेते हैं, सेल्फी ले लेते हैं ना, हाँ। वैसे जहां जहां पर हमें मजा आती है ना, मजा, जैसा अंदर बोला ना, हाँ मजा आ गया, तुरंत वो जगह का, वो चीज का, वो समय में उसका पिक्चर खींच लेते हैं। हम क्या करते हैं? पिक्चर खींच पिक्चर लेते खींच हैं। लेते पिक्चर हैं। खींच लेते हैं। और वो जो पिक्चर खींच लेते हैं ना, फिर हम जब आराम से बैठते हैं पढ़ाई करने या कुछ भी काम करना है, बैठते हैं ना, तब वो पिक्चर आती रहती है। वो पिक्चर जहां मजा आई वहां पे चित अशुद्ध हो गया हमारा। क्या हो गया? अशुद्ध। अशुद्ध। अशुद्ध हो गया। तो अशुद्ध यानी क्या? अशुद्ध ज्ञान क्या हुआ? तो हमें वो परमानेंट लगा, वो हमारा अशुद्ध ज्ञान है। क्या है? अशुद्ध हाँ, वो है टेम्पररी, लेकिन हम क्या मानते हैं उसको? परमानेंट। इसलिए परमानेंट। मजा आया, तो हमारा चित्त अशुद्ध हो गया। अभी वहां पे वो टेम्पररी है वो समझ में आएगा तो चित्त शुद्ध हो जाएगा। तो वो छवि आप बैठेंगे पढ़ने के लिए तो वो फोटो फिर वापस आएगी नहीं, क्योंकि वो डिलीट हो जाएगी। क्या हो जाएगी? डिलीट हो डिलीट। जाएगी। डिलीट हो जाएगी। तो क्या हमें ये एकाग्रता, पढ़ाई के अंदर चित हाजिर रहना, वो परिणाम है। क्या है? परिणाम। किसका परिणाम? तो कि शुद्ध चित्त का। जितना जितना चित्त शुद्ध होगा उतना उतना हम जो जो क्रिया करेंगे उसके अंदर प्रेजेंट रहेगा। रखना नहीं पड़ेगा। क्या? अभी हमें रखना पड़ता है, रखना पड़ता है ना काव्या? हाँ। हाँ दादा। अभी रखना पड़ता है। तो कि जितनी जितनी ये समझ, प्रेयर जो हम बोलते हो ना आप लोग, वो प्रेयर का अर्थ जैसे जैसे समझ में आता जाएगा ना, वैसे वैसे चित्त शुद्ध होता जाएगा। और चित्त जितना जितना शुद्ध होता जाएगा इतनी एकाग्रता अपनी अपने आप रहेगी। हम जो जो क्रिया करेंगे, पढ़ाई करेंगे, खेलेंगे, खाना बनाएंगे, खाना खाएंगे, कुछ भी क्रिया करेंगे तो उसके अंदर चित्त का प्रेजेंट रहेगा। नहीं तो हम खाना खाते हैं ना तब तो भी चित हमारा हाजिर नहीं होता, हम पढ़ाई करते तो भी चित हाजिर नहीं रहता, हम खेलते तो भी चित हाजिर नहीं रहता। चित कोई भी क्रिया में हाजिर रहता नहीं है क्योंकि उतना अशुद्ध हो गया है। ये तो घूमने की बात की। उससे अभी सबसे ज्यादा डेंजर क्या है?
तो कि दूसरों को देखना, दूसरों का कपड़े देखना, पिक्चर देखना, उसके अंदर सीन देखना, वो सब अभी डेंजर है। वो हमारी चित्त के अंदर वो छप जाता है। क्या हो जाता है? छप स्कैन जाता है। स्कैन स्कैन समझ में आता है? स्कैन, वो स्कैनर आता है ना, हाँ तो हाँ स्कैनर की तरह वो हमारे अंदर वो चित्त के अंदर वो छप जाता है। तो जब भी हम जो भी कोई भी क्रिया करने बैठते हैं ना, तो वो तुरंत वो आ जाता है, हाजिर हो जाता है, और हमको चित्त की प्रेजेंट में कोई भी क्रिया करने नहीं देता है। तो ये चित्त अशुद्ध होता है ना, वो जगह हमें समझ लेना है कि जहां जहां हमें मजा आती है, वहाँ चित्त शुद्ध होता। चित्त सिवाय के सत्संग, सत्संग में तो मजा आती ही नहीं है, लेकिन आती है हम सत्संग में मजा? हाँ आता है। आता है। आती है। नहीं, काव्य को नहीं आता है, वो हंस नहीं पा रही है। अभी आता है काव्य को। सत्संग में अगर मजा आएगी तो भी चित्त शुद्ध हो जाएगा, कीर्तन भक्ति में मजा आएगी तो भी चित्त शुद्ध हो जाएगा, क्योंकि तो क्या? दादा भगवान ने ये सब साधन दिए कि अनंत अवतार से चित्त विनाशी चीजों के अंदर सुख है, वो मान्यता के साथ घूमे, इसलिए चित्त अशुद्ध हो गया है। उसके अंदर सुख है नहीं, लेकिन मान्यता में है कि इसके अंदर सुख है, इसलिए चित्त अशुद्ध हुआ है। तो वहां वहां पे चित्त चला जाता है। तो वो चित्त को शुद्ध करने के लिए कीर्तन भक्ति है, सत्संग है, कविराज का पद है, ये सब जो दिया है ना दादा भगवान ने, वो चित्त शुद्ध करने के लिए दिया है। तो क्या आत्मा के अंदर सुख है, और ये हमें आत्मा की ओर ले जाता है। सत्संग है, कविराज का पद है, दादा भगवान ना असीम जय जयकारो, कीर्तन भक्ति है, हमें आत्मा की ओर ले जाता है। तो ये आत्मा की ओर जो भी साधन हमें आत्मा की ओर ले जाए, वहां पे चित्त शुद्ध होगा, और जो जो संसार की ओर ले जाएगा वो चित्त अशुद्ध करेगा। तो अभी बराबर। संतोष आनंद जी, हाँ जी। हम प्रेयर, ये स्टडी प्रेयर क्यों फिर अभी हाँ मालूम पड़ गया, ये स्टडी प्रेयर और करेंगे तो चित्त शुद्ध होके तो बाद में स्टडी अच्छा कर सकते हैं। खाने के पहले, खाने का ये अत्री मंत्र बोलता है और जो करते और हैं तो शुद्ध होगा। ये जो हम जो प्रेयर बोलते हैं ना आप लोग, तो वो सिंसियरली बोलने का, सिंसियरली, और आंख बंद करके शब्द शब्द पढ़ सको ना, ऐसे बोलने का। क्योंकि जो डॉक्टर होते हैं ना, जिया, हाँ दादा। डॉक्टर होते हैं ना, डॉक्टर लोग, तो आप डॉक्टर के पास जाते हो और बोलते हो हमें बुखार आया है, तो वो क्या करते हैं? स्टेथोस्कोप दवा। से पहले चेक करते हैं। पहले चेक करते हैं कितना बुखार है, कितना टेम्परेचर है, वो सब बुखार करते हैं, और फिर दवाई देते हैं ना। हाँ और दवाई में क्या बोलते हैं कि ये मैं एक दिन की दवाई देता हूँ, सुबह दोपहर और शाम को एक एक टाइम ले लेना खाने के बाद, बराबर। तो उसको फॉलो करते हैं तो बुखार उतर जाता है कि नहीं? उतर जाता है। तो वो दवाई हम सिंसियरली लेते हैं कि नहीं लेते हैं? लेते हैं क्यों लेते हैं? क्योंकि क्योंकि उस बुखार जल्दी से उतर जाए। हाँ, क्योंकि बुखार बुखार रहता है ना, तो बेचैनी जैसा रहता है, कुछ अच्छा नहीं लगता, और शरीर गरम गरम रहता है, नर्वस रहते हैं, मूड नहीं होता है, और जैसे ही बुखार उतरता है मूड में आ जाते हैं। वैसे ही ये जो प्रार्थना आप लोग बोलते हो ना, वो ऐसे सिंसियरली करेंगे तो उसके अंदर जो दादा भगवान ने साइंस छुपा के दिया है ना, वो फिर हमारे अंदर काम करेगा, चित्त शुद्धि का काम करेगा वो। ये बहुत बड़ी प्रार्थना है, आप लोग बोलते हो ना, बहुत अच्छी प्रार्थना है अभी उसके अंदर एक एक सेंटेंस आप बोलते हो कि दादा भगवान जैसा हमें बनना है, बराबर बोलते हो कि नहीं बोलते हो?
हाँ हाँ दादा भगवान का चित 100% प्योर हो गया था, बोलो। आप ऐसा उनके प्रार्थना करते हैं, उनके जैसा बनना है, तो फिर चित शुद्ध होना चाहिए कि नहीं होना चाहिए उनके जैसा? वो लक्ष्य रहना चाहिए साथ में कि दादा भगवान आपका चित प्योर हो गया है, वैसा हमारा भी चित प्योर हो जाए, ऐसे आप शक्ति दो। फिर दादा भगवान जैसा क्यों बनना है हमें? दादा, क्योंकि हमें मोक्ष मार्ग पर जाना है। तो कि दादा भगवान ऐसे रोल मॉडल की तरह हमारे सामने जी के गए कि किसी भी जीव को किंचित मात्र भी दुख ना हो, ऐसे हमारे सामने रह के जी के गए। तो लोग हमें आदर्श बनाए, ऐसा नहीं होना चाहिए? हाँ, हाँ दादा, पर्व, जिया, होना चाहिए। काव्या, होना चाहिए। तीर्थ, होना चाहिए। होना चाहिए कि नहीं होना चाहिए? क्योंकि हम दादा भगवान के महात्मा है, तो दादा भगवान का महात्मा कैसा होना चाहिए? दादा के लोगों के लिए आदर्श बनना है हमें। क्या? लोगों के लिए हमें आदर्श बन। आदर्श बनना है। तो हमको देख के लोग सीखे, ऐसा बनना है हमें। आदर्श यानी क्या? जैसे दादा भगवान ऐसे हो गए, तो उनको देख के हमें ऐसा लगता है कि हमें उनके जैसा बनना है। तो हमें ऐसा आदर्श बनना पड़ेगा कि लोग हमको देख के बोले कि नहीं, मुझे इनके जैसा बनना है। बराबर है, सबको याद है? ओके। तो ये वीकेंड में होमवर्क क्या है ये? आज तो बहुत बढ़िया इंफॉर्मेशन मिला। तो एक दफा आप ये सुनना, पॉसिबल हो तो पेरेंट्स के साथ बैठ के सुनना, उसको भी फायदा होगा। और नेक्स्ट वीक सारा वीक ये प्लस माइनस और चिट के बारे में बात करेंगे। हाँ, जब जब आप हाँ और इम्पोर्टेंट काम कर। हो हाँ, सके तो आप नोटिंग करना अपने हिसाब से कि कहाँ कहाँ कौन सी चीज के अंदर हमें मजा आता है और हमारा समय उसके अंदर चला जाता है। तो चित कहाँ अशुद्ध होता है वो पकड़ में आता रहेगा, थोड़ा थोड़ा। और ये तो तीर्थ ने बताया था कि मैं पढ़ने बैठा हूँ तो चित, तो ये वो नोट करने का कि चित किधर किधर जाता है। ओके। हाँ, ओके। काव्या हाँ क्या सोच रही है? कुछ नहीं। आपको तो 2 दफा ये देखना पड़ेगा मम्मी के साथ। चलेगा? मम्मी को टाइम मिलेगा? क्या बोला दादा? मम्मी को टाइम मिलेगा आपके साथ देखने में ये वीडियो? ए, हाँ, एक रात को मिल जाएगा और सुबह भी। एक नहीं, कल तो सैटरडे संडे है। રજની ભાઈ, हाँ, એક છે ને હમણાં ગુજરાતી મૂવી આયેલું છે, ખાસો ટાઈમ થઈ ગયો। हम्म, એમાં 2 પાર્ટ છે, ચલ મન જીતવા જઈએ। એક નૈતિકતા ઉપર છે અને મન ઉપર છે। મન ઉપર બહુ બહુ પ્રેક્ટિકલ એ લોકોએ એનાલિસિસ કરીને આપ્યું છે। हम्म। એટલે મજા મારી મેં તો એ એ એ એ એનું એનું છે ને, તમે જોજો। એમાંથી એમાંથી જે અમુક કટ પીસ છે ને, એ જોવા જેવા છે। क्या मले बात? એ એ છે ને આ કાવ્યાને કીધું તું, કાવ્યા શેની ઉપર હતું? यूट्यूब ऊपर। यूट्यूब पर। તો કાવ્ય જોયું? हाँ दादा। તો પછી એની લિંક મોકલાવજે ને। हाँ। અરે ક્લિપ સંતોષ, ક્લિપ કોઈ બનાવી છે કે આખું મૂવી જોવું પડશે? ના, આખું છે પણ એની અંદર છે ને સેકન્ડ પાર્ટ ની અંદર મન સાથે કેવી રીતના ડીલિંગ કરવું ને એની જર્ની બતાવી છે આખી। ઓકે, તો કાવ્ય બધાને મોકલાવજે ને આપણે ગ્રુપમાં લિંક। કેટલા કલાક हाँ કેટલા दादा।
બે કલાક 6-1.5-2 કલાકનું. અને એક જૈન આચાર્ય મહારાજ છે ને, એમના એની ઉપરથી એ લોકોએ બનાવ્યું છે આખું. તેના પર મન ઉપર એક જૈન આચાર્ય મહારાજ છે, ઓકે એમના નિર્દેશ ઉપર આખું થયેલું છે. વેરી ગુડ. ઓકે ચાલો, એ તો આપણે મૂવી જોઈએ પછી એમાંથી ડિસ્કસ કરવાનું હશે કરીશું. ઓકે કાવ્યા, તારું હોમવર્ક શું છે? આજનો વિડીયો 2 વાર જોવાનો તારો, બીજા બધાને એક વાર બોલ. અને નોટ્સ લખશો ને કરતા કરતા પપ્પા મમ્મી કે સાથ વિલ બી વેરી ગુડ. એ નોટ્સ બહુ કામમાં આવશે. ઓકે પપ્પા મન કે ચાલો આજે આપણે તમે બીજી ફાલતુ સિરિયલ જોઉં છો એના કરતા આપણે આ જોઈએ. ઓકે કેમ હસવું આવ્યું કાવ્યાને? फालतू सीरियल बोले दादा ऑब्वियसली. હા, એ તો મહાભારત ને રામાયણ સિવાય બીજું કશું જોતી નથી. અને દેવો કે દેવ મહાદેવ. આ સિરિયલ જોશે ને તો ચીત સાફ થઈ જશે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. એ સંતોષાને તમને કેમ ના ખબર પડે કાવ્યા શું કરતી હોય? હા, તમને કેમ ના હું ખબર પડે? પાટણ મહિના રહ્યો હતો ને એટલે. ઓ તો મહિના રહેલા? હમ. એટલે તો તારું આવી બન્યું કાવ્ય ના ના, બહુ ડાઈ છે, બહુ ડાઈ છે. ને? એ યાર ખાલી ખાવા બોલવા ખાતો બોલો છો કે ડાઈ છે? આમ તો ના ના, ડાઈ ડાઈ છે. દેખાય, આમ તો ડાઈ દેખાય પણ એને હસતા નથી આવડતું એને. એ થોડી એની મમ્મી ઉપર છે. મમ્મી હસતા નથી આવડતું? જો આનું નામ હસવાનું કહેવાય કાવ્યા. હા, હસી ને હવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. એ જય સચ્ચિદાનંદ. જીયા મામીને કેજે મામીને મળે ને તો કે હસો મામી, દાદાએ કહ્યું છે હસો એ મામી. મમ્મી પાછળ જ બેઠી હશે. ના મને ખબર, એટલે ના પણ કાવ્યાની મામી જાય ને આ જીયાની. હે હા, તો જીયા મમ્મી મામી મળે ને કે મામી તમારું દાદાએ કહ્યું તમને હસવાનું કહ્યું છે. એ જય સચ્ચિદાનંદ કરીને આ તારે બોલવાનું. ચલો, જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. ઓકે, આપણે હવે સંતોષ આનંદજી આપણે પદ સાંભળીશું આજે. એ હા. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ એનમિટ કહો. ઓકે, જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ મૂકે છે. હા ઓકે ઓકે પ્રમોદભાઈ. હા. સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, કરુણા જળ વરસાવો રે, ચાર ગતિથી છોડાવો રે, સિમંદર સ્વામી આવો રે, મુક્તિ દ્વાર ઉગાડો રે, વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ, સતવિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ, આત્મ સન્મુખ થાવો રે, પછી મુજ ગુણ લાગાવો રે, સતમય સુખ વધારો રે, બરસત યુગી સુભાવો રે, સિમંદર સ્વામી આવો રે,
મુક્તિ દ્વાર ઉગાડો રે કપટ ભંડારો ખાલી કર અવડા ચશ્મા સવડા કર વક્ર વિષય વિરેચન કર વ્યતિક્રમના પ્રતિક્રમણા કર કર્મ સંન્યાસી થાજો રે હું કરતા નથી જાણો રે વિપરીત બુદ્ધિ ફગાવો રે ભય ભડકાટ ને બાળો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે જગમાં ક્યાંય ન દ્રોણા કર સમ્યક જ્ઞાનાવૃત સબર દુઃખ મૂળ કારણ સંવિકલ ત્યાં વિતરાગ થઈ વિચર સચ્ચિદાનંદ માણો રે આગળિયા ઉગાડો રે સ્વપુરુષાર્થ પ્રભાવો રે સિદ્ધાણમ સંભાવો રે સિમંદર સ્વામી આવો રે મુક્તિ દ્વાર ઉગાડો રે કરુણા જળ વરસાવો રે ચાર ગતિથી છોડાવો રે ચાર ગતિથી છોડાવો રે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કેમ આ પદ આજે મળ્યું તમને? બસ આ નવું પદ હતું અને કઈ ગુરુ પૂર્ણિમાની વિડીયોમાં મેં સાંભળ્યું હતું એટલે હવે એના પર મને પસંદ બહુ પડી ગયું એટલે પછી મેં કહું આ સિમંદર સ્વામીનું છે તો ગઈએ એમ. બરાબર છે. આ નવી સિરીઝમાં છે. હા છેલ્લી સિરીઝમાં છે. હા શું સમજ્યું છે આમાં? બસ આ બધું શોર્ટમાં સમજાઈ દો. આમ તો બધું બરાબર છે, સમજાય એવું છે, પણ ફરીથી એક વખત એનું એ કરી દો, સમજાવો શોર્ટમાં. તો સારંગજી હવે સૌથી સરસ કવિરાજનું જે વાત મૂકી છે ને, વિકલ્પોની કોઠીમાં. હા, એ બહુ સરસ મૂક્યું છે. એ શબ્દ જબરજસ્ત મૂક્યો છે કવિરાજે. હા, કે આ વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ. હવે જે માલ ભર્યો હોય એ જ નીકળે કે બીજો નીકળે? એ જ. અને પછી આગળ શું કે છે? સત વિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ. હા, એટલે વિકલ્પોની કોઠી એટલે વિકલ્પો કઈ જગ્યાએ ઉભા થાય? મન વચન કાયામાં. હા, એટલે કે દાદા ભગવાને શું કીધું? તો કે હું શુદ્ધાત્મા છું એ નતો જાણતો ત્યારે વિકલ્પ ઉભો તો કે હું સંતોષ છું. બરાબર. એ આત્માનો વિકલ્પ હતો કે હું સંતોષ છું, કારણ કે હું જાણતો નતો ને. હા, એટલે એ વિકલ્પ ઉભો થયેલો કે ખરેખર મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ છું, એટલે આખો વિકલ્પ ઉભો થઈ ગયેલો હતો. હવે એ વિકલ્પોની કોઠીમાં ભર્યો છે વિનાશી માલ. તો કે આત્માની હાજરી છે, પણ માલ કયો ભરીને લાયા છે? તો કે વિનાશી. અને પાછો ભર્યો છે કોની હાજરીમાં? તો કે ભગવાનની હાજરીમાં. તો કે હવે ઉકેલાશે કેવી રીતે? તો કે પોતે ભગવાન થઈને પોતે સીટ ઉપર બેસે ત્યારે એ માલ ખાલી થાય, એ સિવાય એનો નિકાલ થાય નહીં. એટલે કે સત વિજ્ઞાની દ્રષ્ટિથી એનો કર પહેલા નિકાલ.
એટલે કે આ જ્યાં હું શુદ્ધાત્મા છું એ સીટ ઉપર બેઠા છીએ, તો આ વિકલ્પની કોઠી જે ભરીને લઈને આવેલા છે એમાં જે વિનાશી માલ ભરીને લાયા છે એ બધો ખાલી થાય. બરાબર. એટલે કે આ વિકલ્પોની કોઠી છે એ સમજાય ને તો એ બહુ કામ થઈ ગયું. યા. કારણ કે આપણે સામાન્ય રીતે સમજીએ કે વિનાશી માલ છે તો કે આપણો એકલાનો વિનાશી માલ હશે કે બધાની જોડે વિનાશી માલ હશે? બધાની જોડે હોય. હવે જો બધાની જોડે વિનાશી માલ હોય એ સમજણ પાકી થાય તો કોઈની પણ માટે ગમો અણગમો થાય? ના થાય. કોઈ જગ્યાએ આંટી પડે? ના પડે. કોઈ જગ્યાએ આપણે આડા થઈએ? ના. તો કે જ્યાં જ્યાં આપણે આડા થઈએ છીએ, જ્યાં જ્યાં આંટી પડે છે, જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે, તો કે ત્યાં આપણને એટલું સમજવાનું કે હજુ આ વિનાશી માલ છે એ સમજાયો નથી. જો વિનાશી સમજાય તો આમાંના એક પરિણામ ઉભા થાય નહીં. એટલે આખી દ્રષ્ટિ કેવી થાય? તો કે સમદ્રષ્ટિ ખીલતી જાય. આખી સમદ્રષ્ટિ ખીલતી જાય. કારણ કે અત્યારે વિષમ દ્રષ્ટિ વપરાય છે. હા. એ કઈ પણ જોવે છે એમાં વિષમતા ઊભી કરે છે. અને જ્યાં જ્યાં આ તત્વ દ્રષ્ટિ વપરાય, આજ્ઞા દ્રષ્ટિ વપરાય, ત્યાં સમ થાય છે. બરાબર. ત્યાં સમ પરિણામ ઉભા થાય છે. અને જ્યાં જ્યાં વિનાશી દ્રષ્ટિ વપરાય છે ત્યાં વિષમ પરિણામ ઉભા થાય છે. એટલે કે જ્યાં વિષમ પરિણામ ઉભા થાય ત્યારે ખબર પડે કે આ બધી વિનાશી માલ ની અંદર આપણે અટવાયા છે. હજુ વિનાશી જે સમજાવવું જોઈએ એ હજુ એ પરફેક્ટલી સમજાતું નથી. એટલે આગળ શું કીધું? કર્મ સંન્યાસી થાજો રે, હું કરતા નથી જાણો રે. એટલે કે આ કર્મ સંન્યાસી થાજો રે એટલે આપણને દાદા ભગવાને એવી ભૂમિકામાં બેસાડ્યા છે તો કે આ કર્મ સંન્યાસી આપણે થઈ ગયા. તો કે ક્રિયા કરનારો કોણ અને હું કોણ? બરાબર. એટલે ક્રિયાના આપણે કરનારા રહ્યા નહીં. અત્યાર સુધી શું ક્રિયાના કરનારા થતા હતા આપણે, કે જે ઇટસેલ્ફ થતી હતી, જે બનતું હતું એના આપણે કરવા વાળા થતા હતા. હવે એને આપણે જાણનારા થયા. બરાબર. એટલે કે કર્મ સંન્યાસી થાજો રે. એટલે કે અંદર બહાર બધી ક્રિયાઓ, રિલેટિવની બધી ક્રિયાઓ વ્યવસ્થિતના અધીન અને હું શુદ્ધ આત્મા. બરાબર. એટલે આખા કર્મ સંન્યાસી થઈ ગયા હવે, કે એની અંદર આપણે આપણું ઇન્વોલ્વમેન્ટ પણ યાની કે ગમો અણગમો પણ રહ્યો નહીં. ફક્ત ને ફક્ત હિસાબ અને ફાઇલનો સંભાવે નિકાલ. અને સવારથી લઈ અને રાત સુધી જે કઈ પણ ક્રિયાઓ થઈ રહી છે તો એ ક્રિયાને પોતે જાણનારો થઈ ગયો. કારણ કે એ દરેક ક્રિયામાં કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે, હું કરતા નથી. એટલે કે એ દરેક ક્રિયાની અંદર આપણને આ જ્ઞાન ખુલ્લું થાય છે કે હું કરતા નથી, હું કરતા નથી, હું કરતા નથી. કોણ કરે છે? કે વ્યવસ્થિત શક્તિ. કોણ કરાવે છે? તો કે વ્યવસ્થિત શક્તિ. તો કે આ એની અંદર ફિટ થતું જશે. બરાબર. એટલે કે આ અત્યારે સિમંદર સ્વામી ભગવાન મહાવિદેય ક્ષેત્રમાં અકસાઈ ભૂમિકામાં અત્યારે વિચરી રહેલા છે. તો કે એમને આપણે યાદ કરીએ એટલે આપણી જે અંદર આપણને જે જ્ઞાન મળ્યું છે
તો કે મૂળ કસાઈ ગયા, ડિસ્ચાર્જ કસાઈ બાકી રહ્યા છે. તો કે ડિસ્ચાર્જ કસાઈની અંદર પણ પોતે અકસાઈ રૂપે જીવી જાય, આજ્ઞા દ્રષ્ટિએ જીવી જાય, અને એમની જે ભૂમિકા છે સિમંદર સ્વામીની જે દશા છે એ દશાએ આપણે ધીરે 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 પહોંચતા જઈએ. બરાબર. એટલે આગળ શું કીધું? જગમાં ક્યાંય ન ધૃણા કર. હમ. એટલે કે આ જગની અંદર ક્યાંય ધૃણા કરવા જેવું નથી, નથી. કારણ કે આપણું ઊભું કરેલું છે જગ. હા. જગત આપણું ઊભું કરેલું છે, કોઈએ જગત ઊભું કર્યું નથી. નથી. કારણ કે આપણે છીએ તો જગત છીએ, હમ. આપણે નથી તો જગત નથી. એટલે આપણી સમક્ષ જે પણ છે, આપણે આપણા પરિચયમાં જે છે એ બધું જગત આપણું ઊભું કરેલું છે. બરાબર. એટલે જગમાં ક્યાંય ન ધૃણા કર, સમ્યક જ્ઞાના વૃત્ત સભર. એટલે કે સમ્યક જ્ઞાન ના વૃત્ત સભર, તો કે આ જ્ઞાન અંદર ભર, સમ્યક જ્ઞાન ભર, એટલે જગતમાં ક્યાંય ધૃણા થશે નહીં. અને ધૃણા નહીં થાય એટલે આપણું કામ થઈ ગયું. બરાબર. ત્યારે પછી આખો સિદ્ધ ભગવંતોનું જે સુખ છે, જે દાદા ભગવાન કહેતા હતા કે મર્યા પછી મોક્ષ કોણે જોયો છે? પણ કે આ જ્ઞાન જે આપણને મળ્યું છે એ મોક્ષનો અનુભવ આપણને અત્યારે વર્તમાનમાં કરાવે છે. બરાબર. તો કે આ આજ્ઞા દ્રષ્ટિ જેટલી જેટલી પાકી થશે એટલો એટલો મોક્ષ અહીંયા વર્તાતો જશે આપણને. બરાબર. એટલે કે એના ઉપરથી સિદ્ધ ભગવંતો કેવો મોક્ષ માણી રહ્યા છે એનો અનુભવ દાદા ભગવાને આજ્ઞા દ્રષ્ટિ કૃપા કરીને આજ્ઞા દ્રષ્ટિ જે આપી છે એ આજ્ઞા દ્રષ્ટિની સમજ એ કરીને આપણને અહીંયા વર્તાશે. અને સિમંદર સ્વામી ના દર્શન, મહાવિદેય ક્ષેત્ર, તો કે આ આજ્ઞા દ્રષ્ટિની સમજણના પરિણામ સ્વરૂપે આપણને મળશે. કારણ કે આજ્ઞા દ્રષ્ટિ આપણને ચોથા આરાને લાયક બનાવે છે. બરાબર. અને એ ચોથો આરો મહાવિદેય ક્ષેત્રમાં જે વર્તાઈ રહ્યો છે એટલે આપણને કુદરતી રીતે ખેંચાઈને ત્યાં જતા રહીશું. બરાબર. એટલે કે સિમંદર સ્વામીની એટલે દાદા ભગવાને અનુસંધાન આપણને આપ્યું. તો કે અત્યારે હાજર તીર્થંકર છે એટલે દાદા ભગવાન કહેતા હતા જે દિવસે ઘરે ઘરે હિન્દુસ્તાનમાં સિમંદર સ્વામીના ફોટા મુકાશે અને આરતી થશે ત્યારે હિન્દુસ્તાનનું આખો ઓરા, આખું ભવિષ્ય બદલાઈ જશે. અને અત્યારે આપણે આમ સામાન્ય રીતે જોઈએ તો કે આ સિમંદર સ્વામી જે જૈન સમાજ હતો આખો, તો કે એ લોકો વર્તમાન તીર્થંકર મહાવીર ભગવાનને જ સમજતા હતા. હવે એમાં પણ ઘણી ઘણી જગ્યાએ સમજણ આવી છે કે અત્યારે મહાવિદેય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે એને એ વર્તમાન તીર્થંકર કહેવાય. બરાબર. કારણ કે મહાવીર સ્વામી એ તો સિદ્ધ થઈ ગયા. હા. એટલે વર્તમાન તીર્થંકર ના કહેવાય, એ સિદ્ધ ભગવાન કહેવાય. એટલે સિમંદર સ્વામી અત્યારે વર્તમાન તીર્થંકર કહેવાય. એટલે એ પણ આજે સિમંદર સ્વામીના એ લોકો પણ દેરાસર બનાવતા થયા છે. એટલે કે સિમંદર સ્વામી દાદા ભગવાનના વચનો કે સિમંદર સ્વામીના ફોટા ઘરે ઘરે પૂજાશે અને આરતીઓ થશે ત્યારે હિન્દુસ્તાનનું કલ્યાણ થશે. તો કે એ તરફ અત્યારે આખું જઈ રહ્યું છે. તો કે આપણું પણ સિમંદર સ્વામીની ભજના આપણને પણ એ અનુસંધાન દાદા ભગવાને કરાવી આપ્યું. તો કે સિમંદર સ્વામીની ભજના તો કે આપણને અકસાઈ નિર્કસાઈ એ ભૂમિકા એ દશા ઉપર લઈ જશે આપણને. બરાબર સાહેબ? બરાબર. બહુ સરસ. બીજું કઈ છે? ના, બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે આજે આપણે નલિનીબેન આવેલા છે. નલિનીબેન એ આવેલા મેં જોયેલો. નલિનીબેન, ઓકે.
હાર્દિકભાઈ, નલિનીબેન દેખાતા નથી. હા. હા, ઝૂમ છે ને, ઝૂમ યુઝર કોણ છે? ઓ, નલિનીબેન. ઓકે. બ્લેકઆઉટ ઓકે, જ છે ઝૂમ યુઝરમાં. બે છે. નલિનીબેન શેમાં આવે છે? ઝૂમ યુઝરમાં આવે કે? ઓકે, ચાલો. હાર્દિકભાઈ, સામાયિક ગો ઓકે. ગો હેડ. યા. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસ રૂપ સ્પર્શ તણી, કુદરતી અવકામની ગૂઢ સૂક્ષ્મ વાણીના સંયોગ પરસ્પરિક કાર્ય રૂપે સ્થૂળ પરમાણુરૂપી એવી માયાની કટકાન રે, ઓળખ્યાના પ્રગટે જરી, કોટી વર્ષોના રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, સંયોગ યોગ વ્યવસ્થિતની અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. જય સચ્ચિદાનંદ. આના ઉપર થોડો પ્રકાશ પાડો. મંદિર કુદરતી રચના છે, મૂર્તિ અમૂર્ત જડી. એટલે કે આ દાદા ભગવાન માટે સહેજ વાત કરેલી છે. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. એટલે કે આ અંબાલાલ મુરજીભાઈ પટેલ રૂપી મંદિરની અંદર જે અમૂર્ત દાદા ભગવાન આપણને મળ્યા, આપણું કામ થયું. અને સૌથી મોટી વાત એ કે કેવી માયાની અટકણે રે, ઓળખ્યાના પ્રગટ ને જરી, કોટી વર્ષોના પડળો રે, દ્રષ્ટિના કોણ ભેદે. એટલે કે આ
આપણી આપણી જ્ઞાન પહેલાની દશાની આખી વાત કરી છે કવિરાજે. તે કેવી માયાની અટકણે રે, કે માયાની અટકણો કેવી હતી, ઓળખ્યાના પ્રગટને જરી, એટલે કે પ્રગટને ઓળખાણ સહેજે પડી નહીં. કોટી વર્ષોના પડોળો રે, દ્રષ્ટિના કોણ ભેદે, તો કે આ જે જ્ઞાની પુરુષને નથી ઓળખી શકતા એવી કોટી વર્ષોના પડળો છે આંખો ઉપર, તો કે દ્રષ્ટિના કોણ ભેદે, દ્રષ્ટિ ઉપર એ પડળો પડેલા છે કોણ ભેદે, તો કે એ પણ દાદા ભગવાને તોડી આપ્યા. એટલી મોટી કરુણા કરી દાદા ભગવાને. એટલે આગળ શું કે છે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વ દિશે, એટલે કે આખા દિવ્ય લોચન ખોલી આપ્યા દાદા ભગવાને. તો કે હવે શું દેખાય, તો કે શુદ્ધાત્મા સર્વ દેખાય. તો કે હવે અમૂર્તના દર્શન થવા માંડ્યા. પેલા મૂર્તમાં અટકી જતા હતા, એટલે કે રૂપ રસ સ્પર્શ ગંધ વાળું જે હતું ત્યાં અટકી જતા હતા, અને હવે તો કે અંદર સીધા શુદ્ધાત્માના દર્શન. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ ને, આપણે ખાલી સમજીએ ને, તો કે આજે હિન્દુસ્તાનની અંદર, હિન્દુસ્તાનની બહાર પણ જે સાધુઓ, જે સંન્યાસીઓ, જે ત્યાગીઓ, જે બધું ત્યાગીને બધું છોડીને ગયેલા છે, તો કે બધા દિવ્ય દ્રષ્ટિ મેળવવા માટે ભટકે છે. એટલે આપણને જે આ દિવ્ય દ્રષ્ટિ મળી છે, આ દિવ્ય લોચન જે મળ્યા છે, એની આપણને કિંમત આ બધું જોઈએ જાણીએ ત્યારે ખબર પડે કે ઓહો, દાદા ભગવાને આપણને કઈ જગ્યાએ બેસાડ્યા છે. એટલે ઘણી વાર દાદા ભગવાન કહેતા હતા કે અમે તમને હાથમાં હીરો આપીએ છીએ, કોઈ ચોકલેટ આપી અને પડાઈ ના જાય એનું ધ્યાન રાખજો. શું કહેતા હતા? આ હીરો આપીએ છે હાથમાં તમને, કોઈ ચોકલેટ આપી અને પડાઈ ના જાય એનું ધ્યાન રાખજો. એટલે કે આપણે આ આજ્ઞા દ્રષ્ટિ ને બહુ જ બધા એંગલથી આપણે સમજવાની છે. એ સમજણ એની માટેની બધી પાક્કી કરતું જવાનું છે. એટલે કે આપણો રોજિંદો જે વ્યવહાર છે એની અંદર આપણે આજ્ઞા દ્રષ્ટિ સમજ કરીને પાક્કી કરતું જવાનું છે. ત્યારે આ શુદ્ધાત્મા સર્વ દિશે, એટલે કે આ દિવ્ય દાદાએ જે દિવ્ય લોચન આપ્યા એ આપણને આપણે માટે સાર્થક થતા જાય. બરાબર છે સાહેબ? બરાબર, બહુ સરસ. આપણે નલિનીબેન, હા બોલો. હા બોલો, તમારા ક્વેશ્ચન નો અમે રાહ જોઈએ છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આ દાદાનું સૂત્ર નથી પણ મારી એક જગ્યાએ વાંચવામાં આવ્યું છે, દાનત ગમે એટલી સારી હોય, દાનત ગમે એટલી સારી હોય, દુનિયા દેખાય ગમે તેટલો સારો હોય, પણ ઈશ્વર દાનત જ જુએ છે. દાનત આપણી ગમે એટલી સારી હોય, દુનિયા ના જોઈ, પણ ઈશ્વર આપણી દાનત જ જોઈ છે. એટલે કેવી રીતે સમજવું એ? એટલે દાદા શું કે ભગવાન ભાવ જુએ છે, ક્રિયા નથી જોતા. એટલે એ સંદર્ભમાં જ છે એમ ને? હા, એટલે દાનત એટલે તમે કોની જોડે વ્યવહાર કઈ રીતે કરો છો એની પાછળ આપણી દાનત શું છે. બરાબર. તો કે ભગવાનને ત્યાં દાનતની નોટિંગ જ થાય, ભાવની નોટિંગ થાય છે, ક્રિયાની નોટિંગ નથી થતી. અને જગત ભાવ નથી પકડી શકતું, એ ક્રિયા પકડે છે. બરાબર બરાબર. એટલે જગત ક્રિયામાં અટકેલું છે અને ભગવાન ભાવ
ભાવ જુએ છે. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું? જગત જ્યાં ઊંઘે છે ત્યાં અમે જાગીએ છીએ, બરાબર. અને જગત જ્યાં જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ. બરાબર. એટલે કે આખું જગત ક્રિયામાં જાગે છે, ત્યાં અમે ઊંઘે છે, કારણ કે અમારા હાથમાં નથી. અને જગત જ્યાં ઊંઘે છે એટલે કે જે ભાવ સત્તા જે હાથમાં છે ત્યાં જગત ઊંઘે છે, ત્યાં અમે જાગીએ છીએ, કારણ કે મારી સત્તામાં છે ભાવ ફેરવાય. બરાબર. એટલે કે અમે અમારી સત્તામાં જાગીએ છીએ, જ્યાં સત્તા નથી ત્યાં ઊંઘીએ છીએ, કારણ કે હાથમાં નથી તો ત્યાં જાગીને શું કરવાનું? બરાબર. જ્યાં હાથમાં હોય ત્યાં તમે જાગો તો તમારું કામ થાય. બરાબર. એટલે કે જગતનો સ્વભાવ શું છે? તો કે ક્રિયા જોવાનું. અને કુદરતની અંદર શું જોવે છે? તો કે ભાવ જોવે છે. કારણ કે ભાવથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ નથી બંધાતું. અને જગત ક્રિયાને કર્મ માને છે, ભાવને સમજતા જ નથી હજુ. એટલે ક્રિયા જે થાય છે એ ભૂતકાળને આધીન છે. ક્રિયા એ ચાર્જ કરીને આવેલા છે એના આધીન છે. હા, એટલે પહેલા જે કરેલું એનું પરિણામ છે. હા, એ જે બાંધીને કોઝ જે લઈને આવેલા છે એની ઇફેક્ટ આજે આવી રહી છે. ક્રિયા એ ઇફેક્ટ છે. એટલે નવા ભાવો નાખવા એ આપણા હાથમાં છે અત્યારે. એટલે હવે આપણે તો એ ના રહ્યું. હવે ભાવથી પણ આપણે આગળ નીકળી ગયા, છૂટા થઈ ગયા. એટલે આપણે શું કહીએ છીએ? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરી. બરાબર. એટલે ભાવ કર્મ પણ ગયા, દ્રવ્ય કર્મ પણ ગયા, નો કર્મ પણ ગયા, બધું સમર્પણ કરી દીધું. નામ ને નામની માયા પણ સમર્પણ, બધું જ ગયું. હવે હું શુદ્ધ આત્મા. બરાબર. એટલે દાદાએ શું કીધું? તો કે હવે આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું ને, તો કે હવે ચાર્જિંગ થાય છે. તો શું થાય છે? તો કે આ સંસારમાં ભટકતા હતા એ ચાર્જ નથી થતું, હવે મુક્તિ તરફનું જ રહ્યું. એટલે આજ્ઞા દ્રષ્ટિ છે, આજ્ઞા દ્રષ્ટિની સમજ, આજ્ઞા દ્રષ્ટિનું પાલન, સત્સંગ છે, કીર્તન ભક્તિ છે, સત્સાધન છે, ચરણ વિધિ છે. તો કે આ બધું જે શુદ્ધાત્માના ચોપડે પાંચમી આજ્ઞામાં જે આવે છે, શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી, એ એટલું જ આપણું ખાલી ચાર્જ થાય છે. અને એ શું કરે છે? તો કે આપણને મોક્ષ તરફ લઈ જશે. એ સંસારમાં ભટકાવશે નહીં. હવે શું એ સારું ચાર્જ થાય છે? સંસારમાં ભટકાવાનું બંધ થઈ ગયું. જે સંસારમાં ભટકવાનું જે ચાર્જિંગ હતું એ બધું બંધ થઈ ગયું. હવે ખાલી શું રહ્યું? તો કે મોક્ષગામી. બરાબર. એ આજ્ઞા દ્રષ્ટિ એટલે પાંચમો આજ્ઞા મૂકી કે શુદ્ધાત્માના ખાતે ચોપડે રકમ જમા કરવી. બરાબર. હવે રકમ જમા કરવી એટલે શું? ક્રેડિટ થયું કે નહીં? હા. હવે ક્રેડિટ થાય તો એને ભોગવવાનું કે નહીં? બરાબર. પણ કયું? તો કે આજ્ઞા દ્રષ્ટિ વાળું ક્રેડિટ થાય છે. એટલે એ આપણને ક્યાં લઈ જશે? તો કે મોક્ષમાં, સિદ્ધ ગતિએ. અને પહેલા જે થતું હતું ક્રેડિટ, એ ક્રેડિટ ડેબિટ પાપ પુણ્ય વાળું હતું. એટલે એ સંસાર. હા, બોલો. આમાં શુદ્ધાત્માનો ચોપડો આપણો ખરેખર એમ કે ભરાય છે કે નહીં એની ખાતરી શું? એ તમને તમારા રોજિંદા જીવનની અંદર કેટલો આનંદ વર્તાય છે, કેટલું સમાધાન રહે છે, એટલો શુદ્ધાત્માનો ચોપડોમાં રકમ જમા થઈ છે. બરાબર. કે ઘણી વખત એવું વિચાર આવે કે આપણે આટલું બધું કરીએ છીએ, સમજીએ છીએ, છતાં બી આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આપણું એ બધું જમા થઈ જ રહ્યું છે? એમ આપણા રૂટીન લાઈફની અંદર આપણે જેટલા સમાધાનની રહીએ એટલું સમજવાનું કે એટલું શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થઈ છે. અને બધા હવે પહેલા કરતા બધા
ક્લેશ કંકાસ ને બધું ઓછું બી થઈ જાય ને, બીજી બધી માથાકૂટ રહે નહીં કોઈ જાતની. ઓછું થાય એમાં આપણે નથી જવાનું. દાદાએ શું કીધું? ઓછું થાય એમાં નથી જવાનું, એની અંદર અસર નથી થતી એ જોવાનું છે. બરાબર બરાબર. અને અસર થાય છે તો કોને થાય છે એ જોવાનું છે. બરાબર, બહુ સરસ. પછી બીજું એક પૂછો. પૂછો પૂછો. હજી વ્યવહારની અંદર જ્યારે કોઈની સાથે માથાકૂટ થાય ત્યારે આપણે એમ થાય કે ના આને કહી જ દેવું જોઈએ, જવાબ આપી દો એમને, એમ કે સાંભળી શું કરવાને લેવાનું. તો એના માટે એક બીજું સૂત્ર છે, કોઈને ખકડાવાના નથી, નિમિત્ત નિર્દોષ જોઈને નીકળી જવાનું છે. એટલે એના માટે શું કહો છો તમે? દાદા ભગવાનનું છે કે કનુ હા, દાદાજીનું? ના, દાદા ભગવાનનું જ છે. દાદા ભગવાનનું, દાદા ભગવાન, દાદા ભગવાનનું જ છે. હવે જો પહેલો પ્રયોગ માંડ્યો ખાલી હા, સમજવા માટે બરાબર. કે અંદર બોલે છે કે આપણે કહી દેવું છે, તો આપણે અંદર નલિની બેન જોડે વાત કરવાની, બોલો ને, જે બોલવું એ બોલો, અમે છીએ તમારી જોડે, બોલો. અંદર ચાલે છે ને કે ના હા, કહી દેવું અંદર જ જોઈએ, ચાલે. નામ કરવું જ જોઈએ ને તેમ કરવું જ જોઈએ, તો આપણે એને બરાબર. કહેવાનું, અંદર વાત કરવાની, બોલો ને, આ આયા સામે, બોલો તમારે જે બોલવું હોય. નહીં બોલાય. ઘણી વખત કેવું કે પછી બહાર બોલાય નહીં, પણ એ અંદર ચાલતું હોય. એ નહીં બોલાય. કેમ નહીં બોલાય? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. બરાબર. એ હાથમાં જ નથી. હા, હવે જે હાથમાં નથી એની અંદર આપણે બોલવું ના બોલવું એમ ક્યાં આવવાનું છે? બરાબર. ખ્યાલ આવ્યો? એ હા, હાથમાં જ હા, નથી. એ આ પ્રયોગ માંડીએ તો ખબર પડે. દાદા ભગવાન શું કે? દાદા ભગવાન શું કે તમે વહુ તરીકે તમે સાસરે ગયા અને તમારાથી કઈ ભૂલ થઈ અને સાસુએ તમને ખખડાયા. હવે 5, 10, 15 મિનિટ થઈ ને પછી ધીરે હા. ધીરે સાસુ ફરી કહીએ કે હમણાં તમે બોલે એટલું ફરી બોલો ને, મને સાંભળવું બહુ ગમ્યું. તો શું થાય? ના બોલાય. ફરી બોલાય જ નહીં. ફરી ના બોલાય. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે વાણી, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. કોઈના હાથમાં નથી, પરાધીન છે. એક વખતે નીકળેલી વાણી એક્ઝેક્ટ ફરી નીકળે જ નહીં. ના નીકળે, ના નીકળે. હમ. એટલે અંદર જે ચાલે છે ને, તો કે આ પ્રયોગ માંડેલો હોય ને તો એની જોડે વાત થાય, અંદર વાળા જોડે, કે ભાઈ તારું બોલેલું કોઈ સાંભળતું નથી, તું ગમે એટલો ઉચ્ચાટ કરશે, સામે પરિણામ પામતું નથી, તો તારે બોલીને કરવું છે શું? તારે સંભળાઈને કરવું છે શું? પછી સ્ટેપ માંડવું પડે. જો ખરેખર એ કરનારો હોય, એ બોલનારો હોય, તો પછી આપણને જે વ્યવસ્થિતની આજ્ઞા આપી છે દાદાએ, એ કઈ ગઈ? રાઈટ, બરાબર છે. અને ખરેખર જો એ બોલનારો અને એ કરનારો હોય તો મારી જોડે જેવું કર્યું એ આખા જગત જોડે એવું જ કરતો ફરતો હોય. પણ તો એવું ના જગત જોડે સારું રહે છે, મારી જોડે જ ખરાબ થાય છે. બરાબર, કારણ કે મારો હિસાબ છે. એટલે આ અંદર એની જો નલિની બેન જોડે અંદર જે મથામણ થાય, વાતચીત થાય ને, ત્યારે આ દાદાનું સૂત્ર એક્ઝેક્ટ ખબર પડે. આ નિર્દોષ ખરેખર છે, ખરેખર નિર્દોષ છે. અને નિર્દોષ દેખાય ને એ પરિણામ છે. એ નિર્દોષ દેખાય ને એ પરિણામ છે. એ કેવી રીતે? તો કે એ દ્રષ્ટિમાં જેટલું આપણે પાક્કું થયું ને એટલું ઓટોમેટિક પરિણામ સ્વરૂપે નિર્દોષ દેખાય. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ વિનાશી છે, એ હજુ એટલું પરફેક્ટલી આપણને સમજમાં નથી આવ્યું. જેટલું પરફેક્ટલી સમજમાં આવતું જશે ને, ઓટોમેટિક જગત નિર્દોષ પરિણામ સ્વરૂપ દેખાશે. એ જોવા નથી જવાનું. જગત નિર્દોષ દાદા ભગવાનને કે જ્ઞાની પુરુષને કે તીર્થંકર ભગવાનને
નિર્દોષ દેખાય છે એ જોવા નથી ગયા, એ પરિણામ છે એમની સમજનું કે ઓ વ્યવસ્થિત શક્તિ કરતા છે. દાદા કે ભગવાન ઘણી શું કે, દાદા હમ, ભગવાન શું કે આ જીવની સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, તો બીજું શું કરે, બરાબર બીજું છે. શું કરી શકે? કારણ કે ઘણી વખત એવું અનુભવમાં આવે છે કે એમ કે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે આમ એટ એ ટાઈમ બહાર ના બોલાય પણ અંદર એટલું બધું ચાલે ને એ જોઈ બી શકાય કે આ એના કરતા બોલી નાખવું સારું હતું. આ અંદર બધું ચાલ્યા કરે છે ને કઈ સુધી એનો ઉકેલ જ ના આવે પછી. એટલે કનુ દાદાજીનું સૂત્ર છે ને કે બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો. બરાબર છે. રાઈટ રાઈટ. હવે એ આપણે વ્યવહાર અર્થે સમજમાં લઈ જઈએ છે હમ કે આ નિશ્ચય અને વ્યવહાર બે બેલેન્સ કરેલો છે કે લમણે જે લઈને આયેલા છે ને એ હા સિંગલ ગુના વાળું છે. હમ આ લમણે જે લઈને આયેલા છે ને બધું સિંગલ ગુના વાળું છે. બરાબર. એ બોલ્યા વગર તમે રહી જ નહીં શકો, એ ગુનો કર્યા વગર રહી જ નહીં શકો, એટલે કારણ કે જ્યારે એ ના બોલીએ વ્યવસ્થિતના આધીન છે, કારણ કે એ વ્યવસ્થિતના આધીન છે. અને એટલે અંદર આપણે આ જ્યારે તમે જે બોલ્યા ને, અંદર જે આ હા બોલ્યા ને કે હા બોલી દેવું જોઈએ, નામ કરી દેવું જોઈએ, એ કરી, હવે એ જગ્યાએ આજ્ઞા દ્રષ્ટિ ના વપરાય એ ડબલ ગુનો હતો. બરાબર બરાબર. હવે ત્યાં આજ્ઞા દ્રષ્ટિ વપરાય ને તો એ બીજા ગુનામાંથી નીકળી જાય. પેલો તો ફરજિયાત ગુનો લઈને આયેલા છે, સિંગલ ગુનો. બરાબર છે. હા બહુ બહુ એ તો સરસ. જીવનથી મૃત્યુ સુધીનો સિંગલ ગુનો ફરજિયાત છે, ફરજિયાત છે. એ સત્તામાં જ નથી. પણ એટલે આ એને અંદર જે આજ્ઞા આપણને આજ્ઞાધારી થયા છે, આપણને આજ્ઞા મળી છે અને આજ્ઞા ત્યાં વપરાતી નથી, એ બોલતા નથી આજ્ઞા, એ ડબલ ગુનો છે. કારણ કે પેલું પછી પેન્ડિંગ રહી ગયું, કર્મનો એટલે હિસાબ પેલું જે ચૂકતે કરવાનો તો એ પેન્ડિંગ રહી ગયું, એટલે પાછું ફરી ભોગવટામાં આવશે, એટલે એ હા ડબલ ગુનો કીધો. એટલે એને જે જ્યારે એ પરિસ્થિતિ સામે આવે છે ને સમજાતી નથી એટલે ત્યારે પછી અંદર બધું ચાલ્યા કરે, કારણ કે સમજ્યા નહીં એટલા માટે. એટલે અંદર છે ને, અંદર નલીબેન જોડે વાત કરવી પડે. આપણને દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનની આજ્ઞા મળી, દાદા ભગવાનના સૂત્રો છે, સિદ્ધ સ્તુતિના વાક્યો છે, એ અંદર વાગોળવાને વાપરવાના. દાદા કે આ જગતની અંદર કોઈ એવો વાક્યો નથી કે જે તમારો વાળ પણ વાંકો કરી શકે, સિવાય કે તમારી ભૂલ. તો કે આ તરત અંદર બોલીએ નહીં કે એ શું મને હેરાન કરવાનો, તો મારું કર્મ મને હેરાન કરે છે. બરાબર. આ જગતમાં કોઈની સ્વતંત્ર શક્તિ જ નથી, તાકાત જ નથી કે મને ધક્કો મારી શકે, કે મને પાડી શકે, કે મારું અપમાન કરી શકે. આ તો મારું આપેલું મને પાછું આવે છે. બરાબર. આ મેં ભૂલ કરેલી છે, ભૂલનો દંડ આવે છે, તો સ્વીકારી લો ને. એ આ અંદર જયારે બૂમાબૂમ ચાલતી હોય ને ત્યારે અંદર આ વાત કરવાની છે, એને સમાધાન આપવાનું છે. મનમાં જે ઊંચાટ થાય છે ને એને આ સમાધાન આપવાનું છે. બરાબર. એ સમાધાન જો બરાબર રાઈટ અપાય તો પછી અંદરનું બધું ચાલતું બંધ થઈ જાય. એટલે કવિરાજે બીજી જગ્યાએ શું કીધું? મનના ધ્યેયને જ મોક્ષ કીધો. શું કહ્યું? ફરી કહો તો. મનના ધ્યેય ને મોક્ષ કીધો. હા બરાબર. એટલે કે આ મનને મન સમાધાન પામ્યું ને એટલે મોક્ષમાં છે આપણે. કારણ કે જે બધું આ છે એ મનનું જ છે ને. હા, એટલે સમાધાન પામ્યું એટલે આપણે મોક્ષમાં છીએ. એ અસમાધાન પામેલું છે એટલે સંસારમાં છીએ આપણે. હા બરાબર છે. બહુ સરસ. એટલે કે સંસારનો પણ અનુભવ અહીંયા છે, મોક્ષનો પણ અનુભવ અહીંયા છે. બેઉ દાદા ભગવાને આ રિલેટિવ ને રિયલ દ્રષ્ટિની અંદર ખુલ્લો કરીને આપી દીધો આપણને. આ દાદા ભગવાન ના મળ્યા હોત તો હજી તો ક્યાંય ભટકતા હોઈએ. એટલું સરસ દાદાનું જ્ઞાન છે ને, ખરેખર ગજબ છે, ગજબ છે. દાદા ભગવાન જયારે પહેલી વાર મળ્યા હતા ત્યારે અમારા ઘરે આવેલા ત્યારે કોઈ એવી સમજ તો હતી જ નહીં, પણ એમ કે માંગો માંગો એવું માંગો કે જે ફરી માંગવું ના પડે. પણ એવી કોઈ જાતનું એવું કઈ હતું જ નહીં કે
શું શું માંગીએ માંગીએ? દાદા પાસે એમ. તો બધા વ્યવહારનું જ માંગેલું બધું. સારી જોબ જોઈએ ને ભાઈ છોકરા ભણે સારી રીતે ને ગાડીના પ્રોબ્લેમ ને ઘરના પ્રોબ્લેમ પૈસાના પ્રોબ્લેમ, પણ ખરેખર એવું કઈ હતું જ નહીં કે શું માંગવું એ વખતે. એટલે જગતના લોક પરિચય આપણને સંસાર જ મંગાવડાવે. અને એવી કોઈ ખ્યાલ જ નથી કે જ્ઞાની પુરુષ પાસે શું મંગાય. પણ દાદા એવું કહેતા કે એવું માંગો કે ફરી માંગવું ના પડે. એટલે તો દાદાએ કીધું કે તમને માંગતાય નહીં આવડતું એટલે અમે જ તમને આપી દઈએ છીએ. બહુ સરસ. યાર વાત સાચી છે. માંગતાય નથી આવડ્યું કે આ 14 લોકનો નાથ બેઠો છે અને બરાબર. 14 લોકના નાથની જોડે તમે સંસાર થોડી માંગવાનો હોય. 14 લોકના નાથ જોડે તો ઐશ્વર્ય માંગવાનું હોય કે તમારું જેવું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ છે એવું જ્ઞાન દર્શન ચારિત્ર, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારો જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ, એ માંગવાનું હોય. એવો કોઈ ખ્યાલ જ નતો એમ એ વખતે કે જ્ઞાની પુરુષ કે છે પણ શું માંગવું એમ. કારણ કે દાદા બહુ સાદી ને સિમ્પલ વાત કરતા હતા. આ આપણા બધાનો અનુભવ. અટક્યા ને પૈસેથી અટક્યા ને એટલે પૈસા મૂજવે. શું કહ્યું? અટકાઈ ગયા? શું? પૈસાથી અટક્યા ને એટલે પૈસા માગે. ગાડીથી અટક્યા ને એટલે ગાડી માગે. છોકરા સારું ના સાંભળતા હોય કે સારું ના કરતા હોય ને તો એ માગે. એટલે જ્યાં જ્યાં અટકેલો છે ને એ માગે છે. આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો જે જગ્યાએ અટકેલા છે ને એ માગીએ છીએ. આપણે મોક્ષ જોયો નથી કે મોક્ષ સાંભળ્યો નથી કે મોક્ષ માટે અટક્યા નથી ને એટલે માગતા નથી. કે નાનપણથી બધું મા બાપ ને બધા બી વ્યવહારનું જ જ્ઞાન આપેલું ને એ જ છે ને. એટલે લોક પરિચય લોક પરિચય સંસારમાં રાખે અને જ્ઞાનીનો પરિચય મોક્ષે લઈ જાય. હવે તો એમ જ થાય કે આ કશું સંસારમાં કશું કોઈ ખપતું જ નથી. કશું હવે કઈ જોઈતું નથી હવે. એટલે પાછા કવિરાજ શું કે છે? જેને કશું ખપતું નથી તેને જ રક્ષે દેવલોક. એટલે કે આ બધા મહાત્માનું રક્ષણ અત્યારે દેવલોક કરે છે કારણ કે એમને સંસારની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. બરાબર છે. અને ખપતી નથી એ સિન્સિયરલી ખપતી નથી, ખાલી બોલવા માટે નહીં, સિન્સિયરલી અંદર હાર્ટીલી છે. હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. તો સાંજે બધા થાકી ગયા છે મહાત્માઓ. ખરેખર બહુ સાચી વાત કરી રજનીભાઈ. સંસારના બધા એનાથી એટલા થાકી ગયા છે કે આ બધું કશું ખપતું જ નથી. ફરી જોઈએ જ નહીં આ બધું એમ. એટલે તારણ નીકળ્યું ને બહુ મોટું જ કહેવાય. હા, તારણ નીકળ્યું કે હવે આ કોઈ વસ્તુ ખપતી જ નથી એમ. નહીં તો દાદા ભગવાન કે આ સંસાર બંધન રૂપ જીવને ક્યારેય લાગ્યો જ નથી. બરાબર છે. જ્યારે જીવને આ સંસાર બંધન રૂપ લાગે ને ત્યારે મુક્તિની ખોજની શરૂઆત કરે. એટલે સંસાર બંધન રૂપ લાગે ને સંસાર બંધન રૂપ લાગે ને ત્યારે મોક્ષની ખોજની શરૂઆત કરે. અને જ્યારે શરીર બંધન રૂપ લાગે ને જ્યારે બંધન રૂપ લાગે ને ત્યારે મોક્ષ સિદ્ધ કરે. બહુ સરસ. ચાલો, બરાબર. હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ. નલિનીબેન, જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે. શ્રીમતી બોલો. નલિનીબેન, હાર્દિકભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય.
नमो अरिहंताणं नमो नमो अरिहंताणं नमो सिद्धाणं नमो नमो सिद्धाणं सिद्धाणं नमो आयरियाणं नमो नमो आयर्याणं नमो उवज्जायाणं नमो नमो वत्सदानं वत्सायाणं नमो लोय सव्व साहुणं नमो नमो लोये सौव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो ऐसो पंचणमुक्कारो तव पावकपणासनो सव सपपावपणासनो पावकपणासनो मंगलाणं च संवेसीं मंगलां च मंगलाणं च सव्येसे सौवेसिं परमं हवै मंगलम् परमं परमं हवै वै मङ्गलम् मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः नमः शिवाय शिवाय जय सच्चिदानंद जय जय સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય મહાત્માઓ. સચ- હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના આપણે 6:30 વાગે વિધિમાં મળીશું. જરૂર પધારજો. જય સચિદાનંદ. જય સંતોષાનંદજી. સચ્ચિદાનંદ